ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે. સુરત દાદા નીકળી ગયા છે અને જો મમ્મી પણ વાડીએ ઉપડે. મમ્મી ને પપ્પા બંને પંપ લઈને આજે દવા છાંટવાનું લાગે છે. તો બે ત્રણ વાતર રહી ગયા ને ત્રાહિયા તુવેરમાં હા એ નીંદી આવે ને પણ ક્યાંક કાંટો આવે ને નીંદાય પોપર થઈ ન નીંદાય તો હા કાંટો હોય ને એટલે માર દે તો હું કામ પતી જાય છે. કે વળી રહી ગયું હોય કાંટું તો તો તુવેર વાળા ખેતરે મોરવાડમાં જાય છે દવા છાંટવા. કામ પૂરું થાય છે હા, ત્યાં રહી ગયું હોય ત્યાં. પછી વાવેતર કરશું તો એ ખેતર જવાનું વારું કઈ આવશે નહીં. હા, ત્યાં તો જવાનું બે ખેતરમાં એવું નહીં હોય. આવે એટલે ત્યાં પૂરું કરી આવે. તો સારું સારું. જો મમ્મી જાય છે વાડીએ તો સવારના વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ તુવેર વાળા ખેતરમાં. કારણ કે તે બે વાતર રહી ગયા હતા નીંદવાના તો કીધું લઈ આવી. અને અહીંયા મનીષભાઈ લણે છે એડા. લણતા લણતા સેઢે પહોંચી ગયા લાગે છે. મજૂર રહેશે એવું લાગે છે. એડી કાચીને પાકીને છે. એડીમાં કઈ વરે એવું નથી. જો આવી છે. અને આપણે આ તુવેરના તે ખૂણાના બે વાતર રહી ગયા છે ત્રાસિયાના. અને બે વાતર આમ રહી ગયા એટલે નીંદવા આવ્યા છે. કારણ કે પછી વાવેતર કરી નવરા ન થાય તો ખેતર ચોખ્ખું કરીને જાય. અને આવી કંઈક તુવેર છે આપણી. ઘરાય એવું નથી પણ તો કરવું જોઈએ કારણ કે અત્યારમાં તો પલરી જાવ. અને અહીંયા હાલે છે રોટાવેટર પણ ગારો એવો નડે છે ને કોઈને ટ્રેક્ટર હાલતા નથી એટલે એમાં જો કંઈક હલવાઈ ગયું છે તો ઊભા રહી ગયા હે. બપોરના વાગી ગયા છે 12 અને આપણે 4-5 વાતર હતા એ નીંદાઈ ગયું એટલે હવે નીંદવાનું કામ કરી દીધું આપણે ફિનિશ. અને આપણે તુવેરમાં જો આમાં છે ને હલાય એવું નથી એટલે તુવેરમાંથી બહાર નીકળીને અને આપણે એડાના વાતરમાં મનીષનામાં એલા જાય. અને મનીષ લણે છે એડા. હું ક્યાંક લણતો તો ખરા રેકડો લઈને જોઈએ તો આગળ રેકડો આવી છે એ કેમ લણે ને હું તમને બતાવું હમણાં. જો આ મનીષ એડા લણે જો રેકડી જેવું લઈ આવ્યો છે કંઈક રેકડા જેવું. ટોલી છે એમાં એ ટોલીમાં 2-3 કોથળી લણી. નાનું પડે છે હજી તો ટ્રેક્ટર ની લારી લઈ આવી ને અમારી લાંબો રેકડો કરાવો ઠેકામ ઝાલવાનું લાંબુ જોઈ કા એમાં 2-3 કોથળી લણી નાખી દે ને પછી શેઢે લઈ જાય. આવી રીતનું લણવાનું કામ હાલે છે. એકલા એકલા લણે છે અને અમારે નીંદાઈ ગયો એટલે અમારે જવું છે ઘરે. જો મને ખેતરમાંથી લણી અને અહીંયા ભેગી કરે છે. આ મને તારું કામ હારું હો, ભારીઓ હારવી નહીં. ભારી ઉપાડવા વાળું કોઈ નથી. ભારી ઉપાડવા વાળું કોઈ નથી ને ચડાવવા વાળું કોઈ નથી એટલે કોથળીઓ જો આમાં લઈ આવે લારીમાં અને પછી અહીં ઠલવી દે. હવે મનીષ આમાં હાથી આંકી નાખતું તો શું આખું છે ને એડાના આ નીંદે થોડું ચોખ્ખું થાય. નીંદે થોડું ચોખ્ખું થાય. નીંદવું પડે નીંદવાનું ન હોય એમ તો દવા તો મારીશ પણ મનીષની દવા એવી હોય આઈડી ની આઈડી પાછી માર દેવાય દવા. નીંદવું ન હોય બીજું શું કરાય. મુરિયા તૂટી જતા હોય તો પાકવાનો હોય હા દવા છાંટવાની હોય તો દવા એને હેઠો આવ ફુવારો રાખીને મને સાટી દે ને પાછું તો બધું ભરી જાય. કાર્યું ખડતો હોય જ જાય. હા કાર્યું ખડ તો એકદમ ભરી જાય. દૂધલું ને એવું હોય ને તો ન બળે. ન ભરે. અને બાજુ વાળાને જો ડુંગળી લણાય ભાવ નથી પણ હવે ડુંગળી લણાય છે. ટોલી ભરીને ગામમાં મેલો ને વેચવા 50 કિલો. હા 50 કિલો તો વેચાઈ જાય. લારી માંથી લઈ 50 કિલો જ દે છે આપને. અને અત્યારે યાડે લઈ જઈએ તો 20 રૂપિયા જ ભાવ છે. ખેડૂત ભાવ નક્કી કરવા માંડ્યા છો ભાઈ. કોઈ ખેડૂત ભાવ નક્કી નથી કરતા. આપણું શું હાલત આપણે ભાવ નક્કી કરી. ખેડૂત જ કહેવાય ને બધાય. તો ડુંગળી ના 1000 રૂપિયા નો મૂકી દેજો આપણું હાલતું હોય તો. લણવાની સાટ રહી ગયો નગર ખરી જા. ફરી જા ને એડી નું બહુ જાજી પાકી ગયું. હા હું આકડીમાં બેઠી હતી ને એડાને સાયા તો કેટલી મુઠ્ઠી ભરાણા એટલા બીજ એડા મને ખરવા માંડી છે. એકલા દાનો દીએ મજૂર જળવા જોઈને એને કરતા એને મજૂર કઈ લણવું. એકલા એકલા કેટલુંક લણે. 8 વીઘા જમીન છે. કેવડો લાંબો સાહ છે. વાગી ગયા છે 4 અને જો મમ્મી શું વરસ સિલાઈ થોડી કરું છું આમ સાઈડમાં. પોળી લાગતી કુર્તી હતી છે. મારા એક શર્ટમાં કરવાની હતી કરી નાખી. એ તો બપોર જ કરી દીધી છે. બપોર આવીને સીધું વાડીએથી કરી નાખી. કીધું ના મશીને 1.5 મહિનો થયો નહીં બેઠા હોય. તેણીમાં સિલાઈ કરવાની હતી. તેણી કુર્તીમાં ચેક પાતળી થઈ ગઈ. કોઈ યોગા કરી નહીં. હવે ધીરે ધીરે કરી છે. યોગામાં જવાનો ટાઈમ નથી જડતો. હવે કઈક નવરા થતા પાછું ચાલુ કરવું જોઈએ.
કેટલા 20 દી થયા બંધ છે યોગામાં. છે હવે કીધું વાવેતર થઈ જાય ને પછી નિરાયતે જાય. વળી પાછું 2 દી જાવું 2 દી બંધ રાખવું, એના કરતા કીધું વાવેતર થઈ જાય ને પછી જાય, પછી આપણે નવરા. પછી જવાનું હોય તો કઈક બપોર સુધી હોય. દીદી શું વિચારો છો? આ રૂપિયાના સિક્કા નવા બનાવ્યા છે, એ જોઉં છું. 75મી આઝાદી મહોત્સવના દિવસે બનાવ્યો છે સિક્કો. જો ને તમે પાવલી આના કરતા મોટી આવતી, નાનો એવો. અને પાછો રૂપિયાનો સિમ્બોલ તો અહીંયા નીચે આવે છે, એના કરતા તો 75 ને એ લોકોએ મેજર બતાવ્યું છે. કોકને લાગે 75 રૂપિયાનો સિક્કો હે એમ. 75 રૂપિયા ઓલા પૈસા ન આવતા પેલા એના જેવું લાગે. જો હાવ નાનો એવો સિક્કો. નાનો આ નવા જ માર્કેટમાં આવ્યા છે. હાવ જો તો મને પાછળની સાઈડ કે બ્રાન્ડિંગ નહીં રૂપિયાની. એમ કેમ ખબર પડે કે રૂપિયાનો સિક્કો હે? 2024 ના સિક્કા છે, આમાં દેખાશે નહીં. નથી, હાવ નાનું નાનું એવું લખ્યું છે. સિક્કો જ પણ 50 પૈસાનો ઓલો પેલા આવતો ને પાવલી, એના જેવું છે. હાવ નાનું એવું અને હાવ હળવું લાગે નહીં કે રૂપિયાના સિક્કા હેવા. હાવ હળવા, હાવ નાના સિક્કા. હાવ નાના હળવા હે. હાલો હવે પેકિંગ નથી કરવું, અમદાવાદ નથી જવાનું હાઈ છે. જવાનું એને પેકિંગ તો કરવું જોઈએ. હા हमारा मन तो नहीं मान रहा, फिर भी जाना पड़ेगा. જાના તો પડે. કાલે છે પેપર, પેલું જાતા હવે તો મુહૂર્ત છે 10 પેપર વાગે. કેનું છે? જવાનું છે ને, અહીંથી જવાનું જ પેપર છે. જાવા લેંગ્વેજ નો છે, જવાનું પેપર દઈને જવાનું, પછી જાય. કેટલા વાગે છે પેપરનો ટાઈમ? 10 o'clock. ઓકે 10 વાગે. 10 થી 10 થી 12. 10 થી 12. એ મફતમાં કોડી જેવી ખેતરમાંથી, હે કોડી જેવી ખેતરમાંથી એવી મસ્તી ઝીણી એવી. એટલે મને યાદ આવ્યું પેલાનું કે પેલા અમે ખેતરમાં કામ કરતા ને નાના હતા તઈ, એટલે મને કોડી એક ફેરી મળી હતી. એટલે આમ ચતી હતી. એટલે મને શું કીધું, મારા ભેગા મોટી ઉંમરના બેન હતા, એ કે ચતી હોય ને તો જ મને કે ચકાઈ સરસ ને, કોઈ કે ચતી હોય ને તો જ લેજે, બઠી હોય ને તો લેતી મેં કા. એ કે બઠી હોય ને તો બુંદ બેન, સતી હોય ને તો આપડો ભાઈ ખુલે. ઈ કે આ ચતી મળી એટલે મને યાદ આવ્યું તેદું નું, નાના હતા ને તાર જેવડા તેદું નું. પછી ઈ કે એવું, એટલે પછી તેદી તો શું હતું કે રમવાનું હતું. તેદી કઈ આવી ફોન ને ટીવી થતા નહીં. ગામમાં શું હતું, 2-3 ટીવી હતા આખા ગામમાં, અને 2-3 જગ્યાએ ઓલા રિસીવર ડબલા વાળા ફોન હતા. એટલે આખો દી ટાઈમ હું ઓલો ઈસ્ટો રમવા કાઢતા ઉનાળામાં. એટલે હા કોડિયું થી ઈસ્ટો રમતા. એટલે એમાં બધા વડીલે આપડા ભેગા હાલે, આપડા ગઈઢા હોય ને દાદા ને દાદી બધા અમે રમતા. એટલે કીધું આ તો તઈ એમ કોડિયું એટલે ભેગી કરતા ને, એટલે જ્યાં મળી ને લઈ લેતા. અને અત્યારે કઈ કામ ની ન હોય પણ તોય અસલ ની આમ ગમે એવી હતી ને તો મેં લઈ લીધી. મેં કીધું કેવી સરસ ની કોડીશ, પણ તે તો મને યાદ આવ્યું કે સતી હોય ને તો લેવાય, બટી હોય તો લેવાય. એવું લઈ આવી ગાડી ની ડેકીમાં છે કોડી. એવું હોય, જતી હોય તો લેવાની, બઠી હોય તો લઈ લેવાની. એમ કે તો હોય ને સતી હોય ને તો ભાઈ ખુલે. તમે જોયો કેવા ભાઈ ખુલે. એમને મમ્મી ખેતર ની અંદર થી ઠેરી મળે ને ઓલી સોડાની બોટલ ઓલી હોય ને ઠેરી વાળી, સોડાની બોટલ તૂટેલી મળે, ત્યાંથી કેમ ઠેરી મળે? મને ઘણી વાર ઠેરી મળી કાચ મળ્યો. બધું જે કચરો હોય ક્યાં નાખતા? ઉકેડામાં નાખતા. કારણ કે તે તો બધા ઘીર ઘીર ઢોર હતા, બળદ ને ભેહું ની, એટલે એ પાછું ખેતરમાં જાય, ખેતરમાં પાછું ઘીરા. અને તમે તો ઠેરીએ રહીમાં જાઓ, કારણ કે તમને શીખવાડ ખબર ને, ભેંસ દો આવતી ઠેરી રમતા. હા ઓલો ખાડો ગારી, અને એ ઠેરીઓ હજી હાચવી છે. હજી આવડી પાતળી બોટલ છે ને ભેરી ઠેરી ની, આપડે ઘરમાં છેલ્લા રૂમ માં ભેરી છે હજી. તે તમે રમતા. એટલે અમારા ટાણા હતા ને તમારા જેવડા ઉંમરના, તે તો અમે બધું એવું જ રમતા. ટીટી ટપો, મિની ઠેકામણી, કબડી, ઠેરીઓ રમતા, સાપુ એ રમતા, ઈસ્ટો રમતા. અને અત્યારે ફોન ને ટીવી આવતા બધી રમત ગઈ બધું પૂરું. કોણ અત્યારે શું કેશો? ઘરે આવે ને તો ફિયા તમે ફોન દો ની કે મમ્મી 2 વખત લોક ફેરવી નાખ્યો ને તોય મને લોક ખબર પડી ગઈ. પછી કાંઈ મને કે ચાલા કેવા છોકરા. હવે છોકરાઓને બધાને એમ ફોન માં છે એમ કે આ ગેમ છે ફિયા તમારો ફોન માં, ની નો પૂછતી હોય કે અંકલ તમારો ફોન લઉં એમ. છોકરાઓને હવે ઈ ગેમ નું બધું ઇન્ટરેસ્ટ ને શ્યામે નો હોય, આખો દી આપણે ઘરે ગયો ફોન જોતો હોય, ત્રીસાય ફોન. હવે નાના છોકરા હોય પણ ગેમ નું રમવાનું કે એવું કઈ નહીં, એ બધા ફોન માં આવે. આપણે ઓલા શેરીમાં બધા ઓલા સબ ખેલો સબ જીતો અને ઓલું જાદુ રમતા હોય. સાંજે અમે કેવું કરતા, ટીવી માં જોતા સબ ખેલો સબ જીતો કઈક શો આવતો, એની અંદર થી અમે જોતા. ઈ જોઈને જેવો પૂરો થયો શેરીમાં નીકળવાનું, શેરીમાં બધા રમાડતા અમે ગેમ રમાડવાનું. કારણ કે સબ ખેલો સબ જીતોમાં ગેમ રમાડતા, ની ગેમ તમે રમો ને એટલે તમને પ્રાઇઝ મળે. અહીંયા પ્રાઇઝ ન હોય, એમનો ગેમ રમતા. પછી ઓલું રમતા, ઓલું શું કેવાય, છૂટડી, પછી ટીલિયો
એ કેટલું એવું તો કે અલગ અલગ રહ્યું એટલું રમતા એવું કલર ને એવું બધું. હવે તો કોઈ કઈ રમતું જ નથી દેખાતું શેરીઓ કે. રમવા વાળા આવે તો ક્રિકેટ રમવા વાળા આવે પણ એ હમણાં કેટલા ટાઈમ થી રમવા એ પૂરું થઈ ગયું હવે ક્રિકેટ રમવાનું. તો બધા ફોન ને એવું બધું બધી વહી ગઈ. અને પેલા આપણે અમારે આ પ્લોટ જે આ રહ્યો ને આ ઘર છે મારું આખું આમ પ્લોટ જ હતો અહીંયા ત્યારે આ મકાન નહોતું ત્યારે અમે રમવા આવતા અહીંયા ત્યારે બધું જૂનવાણી હતું ત્યારે મોટું મેદાન હતું અહીંયા જ અમે ખાડા કર્યા હોય ને ઠેરીઓ એ રમતા ને એવું બધું કરતા. આપડે બે છે ને મમ્મી ને પપ્પા તો વાડીએ ગયા હોય ને ત્યારે આપડે ભેંસ હતી એટલે મમ્મીએ કીધું હોય કે 5 થાય ને તો ભેંસ પાઈ આવવાની નીંદ નાખી આવવાની. એટલે ઈ બાને આવ્યા હોય અહીંયા પછી અહીંયા ઓલા હમે વાળા સુજન કૃપાન જીનલ ઈશાન એવા બધા હતા નાના નાના છોકરા બધાય આપણી શેરીમાં હતા બધાય ત્યાં વેકેશન માં વધારે ભેગા થતા. બધી છોકરીઓ બધી આવી હોય ને. અત્યારે 6 વાગી ગયા છે ને મમ્મી કરે છે ઇસ્ત્રી અહીંયા કપડાની ઇસ્ત્રી હાલે છે અને કૃતિકા ને તેજ બંને આવી ગયા પાછા. આજે તેજે આવ્યો છે વિદાય દેવા આવ્યો આજે. જવાનું વાર છે જી. કૃતિકા તે તો કાલના એના જ કપડા પહેર્યા છે એવું હે તે વાઈટ પહેર્યા મેલા કરવા. હા એકે મેલા નો થાય ને એકરે થાય. તેજ શું કર્યું આજ વાડીએ રહીમો હું કામ કરવા નતા ગયા તો વાડીએ કઈ તો હું કર્યું વા હું વાડીએ જતી હતી ને મારા આગળ ટ્રેક્ટર હતું ભાઈજી આપતા હતા આપણે બેઠા હતા બાજકા ઉપર ચડીને ઘઉંના બાજકા હતા ખાતર ના હતા. આજી પાછા ઈ વાડીએ ગયા તા ને મમ્મી ને તો ઈ ત્યાંથી જ નીકળે ઈ વાડીએ ઈ બાજુ આવે. શું આવ્યું ઘઉં આવ્યા તો ખાતર વાવ્યું ઘઉં નથી વાવ્યું ઘઉં ભેગા ખાતર હોય. આ નો ખબર હોય ને ઘઉં ને ખાતર બે હારે જ નાખ્યું હોય. અડધું રહી ગયા અડધું રાખ્યું બાકી પેલા હે ને ઓલી ટ્રેક્ટર માં હતી ને એ બધા ખાતર ના લઈ ગયા તઈ ખાતર ના જતા અને પાછું આવું પડ્યું કેમ 2 વાર 4 વાર ધક્કા ખાધા પપ્પાએ ઘરે. કેમ બધું ખાતર ગયું ખાતર નહીં એક વાર તો અમને બેન મૂકવા આવ્યા પછી ખાતર લેવા આવ્યા અને પછી પાછા મમ્મી ને મૂકવા આવ્યા અને પછી પાછા ગયા દાદા ને લેવા. મમ્મી બધા એક ગાડી નો કમાઈ ગયા બબે વારે કેટલી વાર લેવા મૂકવા આવ્યા. અમને બેન વઈ આવું તું તો મમ્મીએ પાણીપુરી રેડી કરી દીધી છે આજે જવાનું છે તો ભાવતી હોય હાલો ખાવા ખાવા હાલો જેને ભાવતી હોય. છેલ્લા દિવસ જ મમ્મીએ પાણીપુરી રેડી કરી નાખી છે. ફોદીના પાણી આપડે વાડીનું જ ફોદીના પાણી છે. તો હાલો આપણે પાણીપુરી અત્યારે ખાઈ લઈ અને બેગ પેક થઈ ગયું છે અને પછી હવે જવાનું છે. સાંજની 11 વાગ્યાની ટિકિટ છે. મુકુંદભાઈ જવાનો ટાઈમ થઈ ગયો હે. થઈ ગયા આપણે અમદાવાદ જવાનું છે. મળીએ પાછા કાલ સવારે અમદાવાદ થી. અમદાવાદ વાળા વ્લોગ માં કા તો સુટકેસ તૈયાર થઈ ગયું છે ને વાહે બેગ નાખી દીધું છે. ફાર્મિંગ વિથ કોલેજ નું બકવાસ સાંભળવા માંડશે. ફ્રેન્ડ નું નહીં પણ કોલેજ નું હોય ને ઈ કઈ ને એટલે નથી કેવું. અમારી કોલેજ હારી નથી હારું એમ જ કેવાની હતી કે ખરાબ સાંભળવા મળશે કોલેજ નું બધું. ના અમારી કોલેજ હારી છે પણ દોઢી છે ખાલી વાંધો ન્યા છે. ખરાબ નથી દોઢી છે. ઓલા આપણે છોકરાને નો કહેતા કે દોઢ ડાયો થામાં દોઢું હારું નહીં એક કરતા દોઢું નો કહેતા છોકરાને કહેતા ને દોઢું નો હારું. એમ અમાર કોલેજ દોઢી હોય કે આપણે કઈ નો કે આ તો કોલેજ છે એમાં એક જણો હોય તો આપણે કહેવાય. તો પપ્પા તારી રાહ જોવે હવે કે મુકુંદ પગથિયા ઉતરતો નથી. એક્ટિવા બહાર વહી ગઈ હે આ દોઢો નથી હાલતો. એને જવાનું મન નથી થાતું હવે. હવે શિયાળાનો પણ ભાઈ ઠંડી એવી છે. હજી તો ઠંડી ક્યાં પડી છે હજી તો વાર છે. તોય આમ હવા તો છે ઠંડી એમ તો ટાઈટ હોય. મુકુંદ જો જેકેટ પેલી તમારે પહેરવું હે પપ્પા? ના નફર પહેરી લે જો હે તો ખરાબ
ઠંડી તો છે અત્યારે, બહુ ઠંડી છે. અમારે અમદાવાદમાં આટલી ઠંડી ન હોય, ત્યાં અમારે બારી બારણું પેક થાય એટલે ટેમ્પરેચર 0. અમારે કઈ અમારે ગીચ વસ્તી ને અમારા ફ્લેટ એવો છે ને કે ટેમ્પરેચર નું બહુ મેઝરમેન્ટ છે. બારી બારણું બંધ થાય એટલે ટેમ્પરેચર 0. તમારે જે સેટ કરો એ અંદર પંખો ચાલુ કરી. હા તમારે હું અહીં કેતી હોય કે અહીંયા તો અમને બહુ ઠંડી લાગે. આમાં કોઈની અંદર સ્વેટર પહેરવું જ ન પડે. ફ્લેટ ની અંદર સ્વેટર ની જરૂર. અમે વિડીયો કોલ માં વાત કરતા હોય ને ત્યારે તું પંખો ચાલુ રાખે ને આપણે એમ થાય કે આવી ઠંડીમાં પંખો ચાલુ 5 ઉપર પંખો 5 ઉપર જ હાલે પંખો, ગમે ઠંડી હોય ગરમી. અમારે લાદી એવી ઠંડી ન હોય, મોજાની નો જરૂર. અહીંયા તો લાદી હવાર માં એટલી આમ એસી હોય તો ઠંડી થાય એવી હોય. કાઈ ને હારું હાલો, હવે ટાઈમ થઈ ગયો. હા જાઓ 11 થઈ ગયા હે. વાટ જોવે. હા પપ્પા બહાર જો ઉજાળવામાં કઈક તોડવા માંડ્યા ફૂલ. ઓલા પેશન ફ્રૂટ જોતા એ લગભગ કેટલા આવ્યા હમણાં? બહુ આવ્યા. જાઓ ઓલે એક્ટિવા બહાર વહી ગઈ હે. ઈ લઈ લીધું મેં. ઈ લઈ લીધું મેં. માર નથી જોતા પેશન ફ્રૂટ. ત્યાં શરબત કરીને પીવાય. અમારે એમનું જ મળે, ઓનલાઈન મળી જાય પેશન ફ્રૂટ. હું ઓનલાઈન મળે પેશન ફ્રૂટ? હમ. તો અહીંથી ઘરનો લઈ જાવ ને ઓનલાઈન શું કરવા એક મંગાવ? મંત્ર બોલવાનો કે અહીંથી પેશન ફ્રૂટ પ્રાપ્ત મુકુંદ પેટા એટલે આવી જાય. અમે મફત દઈએ, થોડા મફત દઈએ. હે ઈ મફત થોડા દઈએ, અમે મફત દઈએ. ઓય મફત ન્યા થોડા મળે પેશન ફ્રૂટ, એ લોકોને ખબર જ હા. નથી હું વેપારના મોલમાં કઈ. આ હમણાં ક્યાંક થી નવું આવ્યું છે, બહાર થી વિદેશ થી ક્યાંક થી આવ્યું છે, તો અહીંયા બધા વાવે છે અને હા વાયરલ બસ થાય વહી જાય નહીં પાછી. ગામડામાં. હા બસ વહી જાય હો. જાવ ઉપડો હવે. મોડી ફોનમાં આવશે. અધૂરી વાતો કરી લઉં. ત્યાં કેટલી વાર બેસવું પડે ત્યારે ઠેક આ બસ રોજ આવે. કરતા કેવું થયું કા? દોઢ વાગે બસ આવી. 1:30 વાગે ઠેકાય, 11 વાગે બસ 1:30 વાગે. હા, ઈ તો મને ખબર હે. એટલી બસ, એ બસ આખી ચેન્જ થઈને જ આવી. હું તો હોઈ ગઈ, મને ન ખબર હોય. મમ્મીએ સવારે કીધું હા. ઈ કે ફોન કરીને મેસેજ કર્યા કે બસ આવી, બસ આવી. તો મુકુંદ એમ કે ના ના હજી નથી આવી. વળી થોડી વાર પાછો મેસેજ. અને તેથી તો પાછું તું કેતો હતો ને કે ઓલું હાલતું નહોતું, એનું ડિસ્પ્લે બતાવે ટ્રેકિંગ સિસ્ટમ લોકેશન જુનાગઢમાં અટકી ગઈ. અટકી ગઈ. એટલે ન્યા અટકી ગઈ હતી જુનાગઢ ના જુનાગઢ. ઘણી વાર એવું થાય. હવે પાછો ક્યાંથી આવીશ? હવે જો 20 અત્યારે 10 તારીખેથી એક્ઝામ ચાલુ થાય. 29 અમારું વાયવા એક્ઝામ પૂરું થશે 29 નવેમ્બરે. 19 દિવસ. એટલે હા 19 દિવસ માનવાના. એને પછી જો અમારે રજા મળશે તો તો આવવાનું થશે પાછું. 20 દિવસ નહીં પણ 10 દિવસની રજા આપવી પડે ને. હવે જો બેક આપે તો પછી આવશું. નગર તમારે કોલેજ વાળા નક્કી નહીં તો હું ગોઠવી દે. અમારા કોલેજ નું કોઈ શેડ્યુલ હોય જ નહીં. સ્ટાન્ડર્ડ શેડ્યુલ ના નામ એટલે જીરો. સ્ટાન્ડર્ડ નો હોય કાલ. કાલ હું છે ને અમને ખબર ન હોય. અમારી ટિકિટ હે ને હાવ આમ બીતા બુક કરવાની. હા આમાં ખબર જ ન હોય. 2 દી અગાઉ જ હું તો બુક કરું હોય, ગમે એમ કરું. બાકી વહેલી થઈ જાય ને દિવાળી ટાઈમે વહેલી કરાવી પડે ત્યારે. હા ત્યારે ટ્રાફિક હોય ને એટલે ઓમે ત્યારે સાતમ આઠમ ના ટાઈમે આવવાનું હોય ત્યારે એવું જ હોય એટલે કરાવવી પડે વહેલી. કરાવવું પડે ત્યારે ટ્રાફિક દિવાળી હોય કે હા હા કોઈ તમે જોતા રહી જાવ એવી ટ્રાફિક હોય ઇસ્કોન ની તો પાછી. અને ગામડા આવવા વાળા જ હોય એટલે ને એમાં જીએસઆરટીસી એટલે ફૂલ જ હોય. ગવર્મેન્ટ ની વસ્તુ છે અત્યારે એમનું લોકલી ફૂલ હોય. લોકલી અઠવાડિયું પહેલા બુક. બધાને ગવર્મેન્ટ જોબ જોઈએ છે. અચોડો ગવર્મેન્ટ બસ માં બેહવાનો વારો નથી આવતો. વારો તો ગવર્મેન્ટ જોબ માં ક્યાં વારો? ઓલું બીએસઆઈ ઓલા આરટીસી ને ઈ બધામાં કેવડી ટ્રાફિક હોય. જીએસઆરટીસી ઠીક ઓલી હા જાવ હાલો. એ તો કહું છું અધૂરી વાતો કાલ ફોનમાં કરજો. હાલો ફોનમાં કરશો. પૂરો કરી દઈ ને વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને હવે કાલે મળીએ અમદાવાદ વાળા વ્લોગ માં.